નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂના દીવા પુનગામ અને નાંગલમાં ચૂંટણી બૂથ સર્વે કરવા આવેલી ટીમને ગ્રામજનોએ આપ્યો જકારો। અમે ચૂંટણી કાર્ડ જ પરત કર્યા હોય, વોટ જ નહીં આપવાના, ત્યારે બૂથની સી જરૂર, ખેડૂતો વિફર્યા। ચૂંટણી બહિષ્કારના નારા વચ્ચે ટીમે પરત ફરવું પડ્યું। દેડિયાપાડા સાગબારામાં હોળીના બહાને આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યના નામે ઉઘરાણી કરતા હોવાનું મનસુખ વસાવાનું ટ્વીટ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસે રાજકીય આગેવાનો ફંડની માંગણી કરતા હોવાનો આરોપ। દેડિયાપાડા તાલુકાના એક અધિકારીને ધારાસભ્યના નામે 2.5 લાખ માંગ્યાની ભાજપના ઉમેદવારે સોશિયલ મીડિયા પર શેર કરી વિગત। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પણ કામમાં ગુણવત્તા જાળવવા ટકોર। અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપર માત્ર 1.5 દિવસનું નવજાત બાળક મળી આવ્યું। અંકલેશ્વરમાં નિષ્ઠુર જનેતાનું શરમજનક કૃત્ય। સ્થાનિક યુવાનોને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું। હોળી ધૂળેટીના તહેવારને લઈ ઘરાકીનો અભાવ। રંગોના પર્વ પહેલા બજારોમાં પિચકારી, મકાઈ સહિતની વસ્તુના ભાવ આસમાને। ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડામાં કિલોએ માત્ર ₹1નો વધારો છતાં વેચાણ ઘટ્યું। પાછલા 5 વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી તરફ વધતા લાકડાની ઓછી થતી ખપત। લાકડાના વેપારીઓ હવે પહેલા કરતા હોળીએ વ્યવસાય ઓછો થઈ રહ્યો હોવાનો ખેદ કરી રહ્યા છે વ્યક્ત। એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત અંકલેશ્વરના જૂના દીવા પુનગામ અને નાંગલ ગામના ખેડૂતોએ બૂથ સર્વે માટે આવેલી ટીમને જકારો આપ્યો હોવાની ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી તારે એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોનો રોષ હવે ઉમેદવારોના પ્રચાર પ્રસાર અને તંત્રની તૈયારીઓ વચ્ચે વેગીલો બન્યો છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા પુનગામ અને નાંગલમાં બૂથ સર્વે માટે જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ ગઈ હતી। અધિકારી અને કર્મચારીની ગાડી ગામમાં પ્રવેશતા જ તેઓને અસરગ્રસ્ત ખેડૂતોનો રોષનો ભોગ બનવો પડ્યું હતું। ચૂંટણી બહિષ્કારના નારા વચ્ચે ખેડૂત આગેવાન બ્રિજેશ પટેલ સહિત ગ્રામજનોએ અમે ચૂંટણી કાર્ડ જ તંત્રને પરત કરી દીધા હોય, બૂથ સર્વેની જરૂર જ શું છેનો વિરોધ નોંધાવી ટીમને વળતી ગાડીએ ગામમાંથી પરત રવાના થવાની ફરજ પાડી હતી। બીજી તરફ વળતરના વિવાદને લઈ અસરગ્રસ્ત ખેડૂતો એક્સપ્રેસ વેનું કામ પણ બંધ કરાવી દીધું હોવાની માહિતી સામે આવી રહી છે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હા બોલો જ્યાં સુધી અમારું વર્તન નહીં મળે ત્યાં સુધી અમારા અમે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ। તમારા પંચાયત તમારી એન્ટી બહિષ્કાર કરો। ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ દેડિયાપાડા સાગબારામાં આમ આદમી પાર્ટીના નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસે નારાનું ઉઘરાણું ધારાસભ્યના નામે કરી રહ્યા હોવાનું ટ્વીટ કર્યું છે। ભરૂચ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આચારસંહિતા પણ અમલી બની ગઈ છે, ત્યારે ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના નેતાઓ દેડિયાપાડા સાગબારામાં આપના ધારાસભ્ય ચેતર વસાવાના નામે ઉઘરાણું કરતા હોવાનું પોતાના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરી આક્ષેપ કર્યો છે। હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવીને આપના નેતાઓ નાણાંની ઉઘરાણી કરે છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી હોવાનું મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું છે। તેઓએ આવી ઘટનાઓ તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરાતી હોય છે અને વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે રાજકીય આગેવાનો ફંડની રૂપિયાની માંગણી કરતા રહે છે, તેવા પણ ખુલ્લા આક્ષેપ કર્યા છે। સાથે જ તેઓએ તાલુકા તથા જિલ્લાના અધિકારીઓને નમ્ર અપીલ પણ કરી છે કે તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં। કામમાં ગુણવત્તા જાળવો, આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી। અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર નિષ્ઠુર જનતા માત્ર 1.5 દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી જતા સ્થાનિક યુવાનો અને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું હતું। અંકલેશ્વર શહેરના ભરચક વિસ્તારમાં આવેલ સ્ટેશન વિસ્તારમાં નિષ્ઠુર જનતા માત્ર 1.5 દિવસનું નવજાત બાળક ત્યાજી ભાગી ગઈ હતી, જે નવજાત શિશુ ઉપર સ્થાનિક દુકાનદારની નજર પડતા તેઓએ અન્ય લોકોને પણ જાણ કરી હતી।
બે યુવાનોએ સ્થાનિક પોલીસની મદદ વડે બાળકને અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ શહેર એ ડિવિઝન પોલીસે બાળકના વાલી વારસાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે એક સકમંડ મહિલાને અટકમાં લીધી છે. જો કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોય પોલીસે કોઈ નિશ્ચિત તારણ ઉપર આવી શકી નથી. આ મહિલાએ જ આ બાળકને ત્યજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. रात को मैं माल उतार रहा था अपना, तो एक औरत आई, तो मैं प्लास्टिक लगाया हूँ पीछे, तो पूरा दिखा नहीं, तो वहाँ आके बैठी. फिर बाद में मैं बाहर का माल जब उतारने लगा तो बगल वाले के बाकड़े में देख रहा हूँ एक बच्चा जो है कपड़ा में लपेटा हुआ है. मेरी नज़र पड़ी तो बच्चे का हाथ पैर चल रहा था. तब मेरे को डाउट हुआ और वो तुरंत यहाँ रख के तुरंत भागी यहाँ से. अरे काफ़ी दूर तक मैं देखा. अब अपने को डाउट नहीं था कि वो बच्चा यहाँ रखी है. वो રંગોના પર્વ હોળી ધૂળેટી તહેવાર પહેલા જ અંકલેશ્વર શહેરના બજારો ગ્રાહકોના અભાવે સૂનસામ બનતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના બજારો સૂમસામ બન્યા છે. ખજૂર, ચણા, મકાઈ, જુવારની ધાણીના ભાવમાં ચાલુ વર્ષે 15% ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભારતીય બનાવટની પિચકારીઓ બજારમાં જોવા મળી હતી, જ્યારે વિવિધ ઓર્ગેનિક કલરના ભાવમાં પણ 15% વધારો જોવા મળ્યો હતો. તો પિચકારીઓના ભાવમાં 20% ભાવ વધારો થયો છે. હાલ બજારોમાં ખરીદદારો નહીં દેખાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં હવે હોળીએ લાકડાનું દહન ઘટી રહ્યું છે, જેને લઈ હજારો મણ લાકડાના વેચાણમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે. હિન્દુઓના તહેવારો હવે ઇકો ફ્રેન્ડલી અને પ્રકૃતિમય વધુ બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી, પ્રાકૃતિક વૈદિક હોળીના પાછલા 5 વર્ષમાં વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. ભરૂચ શહેરમાં 70 વર્ષ ઉપરાંતથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે લાકડાનો કિલોના ભાવ 8 રૂપિયા અને મણના 170 છે, પણ વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. સોનેરી મહેલ લાકડા કોલસાનો ધંધો કરીએ છીએ છેલ્લા 40 વર્ષથી. હમણાંમાં લાકડાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે. હોળીની સંખ્યા વધતી જાય છે, પણ લોકો પહેલાં કરતાં હોળી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ ચાલે. લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી. ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ. વૈદિક હોળીમાં લોકો ગયા છે, એની અસર પણ ઘણી છે. ભરૂચના ખત્રીવાડના કબીરજીના મંદિર પાસેની વિવાદિત મિલકતમાં કોર્ટના જજમેન્ટ બાદ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું મિલકત ધારકે રટણ લગાવ્યું હતું. ગતરોજ ભરૂચની બવડા કચેરી ખાતે વડોદરાની સંગીતા મહેશભાઈ મહેતાએ ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકતમાં ભારતી શશિકાંત ધોરવાલાએ ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ કરી અધિકારીની કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધી હતી, જેના 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મામલે બાંધકામ કરી રહેલ મનોજ શશિકાંત ધોરવાલાએ કોર્ટના જજમેન્ટ બાદ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું રટણ લગાવ્યું હતું. ઘર નંબર 389 કબીરપુરા ખત્રીવાડ. મારું નામ છે મનોજ શશિકાંત ધોરાવાલા. મારું મકાન પાણીના પૂરમાં આવવાથી પૂરમાં કારણે મકાન પડી ગયેલું છે, પૂરું જમીનદોસ્ત થઈ ગયું છે. અમે 5 વ્યક્તિ અંદર દબાઈ ગયેલા. અમને કોઈની હેલ્પ મળી નથી ને અમને કોઈ કારવા આવ્યા નથી. કે 4 વાગે મકાન પડી ગયેલું ને અમે 5 ફેમિલી મકાનની દબાઈ ગયેલા ને અમારો કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે, દાવો ચાલુ છે. ટોનવાલા અમે જીતીને આવેલા છે કોર્ટમાંથી ને કોર્ટના હુકમથી જ અમે બાંધકામ કરી રહેલા છે. બોડાનામાં બી એ ખાંભેવાલી જે પાર્ટી છે એ બોડાનામાં એ અરજીઓ કરે છે સુરભીબેનના માધ્યમથી. સુરભીબેન તમાકુવાલા એ ઘડી હરિયો કરે છે, ફોટા પાડીને પ્રોપર્ટીના મોકલે છે, ફોટા પાડે છે. મારા પાણીના કનેક્શનો બી જમીનમાંથી જેસીબી મળીને તોડી નાખ્યા. એમના ઘરવાળાને વાત કરી કે મારા કનેક્શનો પાણીના કરી આલો, તો સુરભીબેનના ઘરવાળાએ બી મને ગાળો દીધી, તારી માને તારી બેનને કહ્યું. પણ મેં નર્માસથી વાત કરી કે ભાઈ મારા પાણીના કનેક્શન કરાવી આપો, મારે ફરીથી મકાન બનાવવાનું છે, કામ ચાલુ કરવાનું. તો મને કે મોફતિયાત. હવે આ વસ્તુમાં તો એમનો કોઈ એ જ નથી, મારા માલિક નથી સુરભીબેન કે એના ઘરવાળા, બરાબર છે. પછી આવું તો ના બોલાય ને. આ તો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે સુરભીબેન તમાકુવાલા. પછી પૂર્વ પ્રમુખ થયા પછી કાર્ય એ બન્યા, કામશીલર બન્યા. એમને વોટ આલીએ છે, નથી હાલતા એવું નહીં. વોટ આલવા છતાં અમને આવું હેરાન કરે. અમને હેલ્પ કરવા તો મળતી નથી, પણ ઉપરથી કાયદેસર અમને હેરાન કરે છે. અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલટા ચોર કોટવાડકો દાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.
અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતી રેખાબેને વીજ કંપનીનું બિલ ભર્યું હતું, જે બાદ પણ બાકી બિલના નામે વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું, જેને પગલે મહિલા રાતે પોતાને ઘરે આવતા સ્વિચ ઓન કરવા છતાં લાઇટ નહીં સળગતા તેઓ તાત્કાલિક વીજ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર જીબીના ડ્રાઈવરને પોતાનું વીજ બિલ ભર્યું હોવા છતાં કનેક્શન કાપ્યું હોવાનું કહેતા જ નશાની હાલતમાં ચિક્કાર બનેલ ચાલકે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે વીજ કંપનીના અધિકારીઓની લાપરવાહીને પગલે મહિલાએ અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો। હું અત્યારે જોબ પરથી આવીને દરવાજો ખોલ્યું ને લાઇટ પાડું તો સ્વિચ પાડું તો લાઇટ જ નહીં ચાલુ થાય। મેં મારા ભાઈને ફોન કર્યો, મારા ભાઈને ફોન કરીને કીધું કે મારી લાઇટ નહીં સળગતી, તું જોઈ જા આવીને, કઈ વાયર આમ તેમ થઈ ગયો હોય, ઝાડુ બાડું લગાવતા હોય ઉપર ઝાડા બાડા પાડતા હોય તો કદાચ વાયર ઢીલો થઈ ગયો હોય। પછી એપાર્ટમેન્ટમાં આજુબાજુવાળાએ કીધું કે આવી રીતે કાપવા આવેલા। મેં કહું એમ કેમનું કાપી જાય, મારું તો 18 તારીખે ભરાઈ ગયેલું છે ને હું કાંઈ ઓનલાઈન જ ભરું છું ને મારા 5-10 રૂપિયા વધારે જ ભરાતા હોય। અહીંયા બતાવવા સારું લઈ લે, મેં કહું ઓનલાઈન ભરેલું છે તેનું પ્રૂફ છે મારી પાસે। તો હું અહીંયા આવીને જે પેલા એક ભાઈ હતા, હવે અહીંયા તો કોઈનું કંઈ ખબર નહીં, પણ એ ભાઈ હતા યુનિફોર્મવાળા, એટલે મેં એને પૂછ્યું એ ભાઈને કે મેં કહું અહીંયા કોણ છે અત્યારે, તો કે અત્યારે રાતમાં કોણ મળવાનું, આવો જવાબ આપવાનો, કોણ મળવાનું આમ, એટલે કહેવા હું માંગે, અમે બી જોબ પરથી આવીએ, આવું સાંભળવા આવીએ, અમે રિક્વેસ્ટ અહીંયા આગળ કહેવા આવ્યા કે મારું લાઇટ બિલ આવી રીતે કાપી ગયા છે, તો કે હવે રાતે અત્યારે કશું નહીં થાય, એમ કે આમ કરે અત્યારે કશું નહીં થાય, સવારે આવજો એમ કે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ 2 દુકાનોના તાળા તોડી તસ્કરો અંદર રહેલ રોકડા મળી અંદાજિત 59,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ રિયલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં વિકાસ ટાયરા અને અન્ય દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી બંને દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ રોકડ મળી અંદાજિત 59,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરી અંગેની જાણ થતાં જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ચોરીની ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિકાસ ટાયર તરીકે અમારી દુકાન વાલિયા રોડ કાપોદ્રા પાટિયા ખાતે આવેલી છે। કાલે સાંજે અમે 7:30 વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ 8:30 વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમારી દુકાન અને બાજુની દુકાનના તાળા તોડેલા છે। સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે 5 વાગે બની છે। 2 માણસ દેખાય છે સીસીટીવીમાં। આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે। ભરૂચ નર્મદા જિલ્લામાં 150 અંધજનોને હોળી ધૂળેટી પહેલા ડેકન કંપની દ્વારા અનાજની કીટનું વિતરણ। ભરૂચ નર્મદા જિલ્લામાં દરેક દિવ્યાંગજનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તેમજ ડેકન કંપની દ્વારા CSR હેઠળ ભરૂચ ખાતે આદિત્ય કોમ્પ્લેક્સમાં તેમની કચેરીથી હોળી ધૂળેટી પર્વ પહેલા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા શાખાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ઉપપ્રમુખ વિનોદભાઈ છત્રીવાલા, સહમંત્રી હરીશભાઈ એન વ્યાસ, ડેકન કંપનીના મેનેજર HR રાહુલ શાહ, કેતનભાઈ શાહ, એડમિન હિમાંશુ પંડ્યા, એક્સક્લુઝિવ QC જયમાત સોજિત્રા, એક્સક્લુઝિવ QA શ્વેતા પટેલ, નયુ બાપુ, માયાબેન અગ્નિહોત્રી અને કિન્નરીબેન ઉપસ્થિત રહીને ભરૂચ નર્મદા જિલ્લામાં લાભાર્થીઓને હોળી ધૂળેટી તહેવારોમાં અમે સૌ ભાગીદાર બનીને બંને જિલ્લાના 150 અંધજનોને અનાજની કીટ આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા ડેકન કંપનીના સહયોગથી હોળી ધૂળેટી અને રમઝાન મહિનાના પવિત્ર પર્વે તમામ અંધજન ભાઈઓ બહેનોને કીટ વિતરણના કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે એમાં ડેકન કંપનીના અધિકારીઓ, અમારા ભરૂચ જિલ્લા અંધજન મંડળના પદાધિકારીઓ અને આજના આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત છે મોટાભાગના ભાઈઓ બહેનો, દર વર્ષે ડેકન કંપની દ્વારા હોળી ધૂળેટી, જન્માષ્ટમી અને દિવાળી ઉપર આ એક સામેથી એમના તરફથી એક માનવતાનો ભરેલું આ કાર્ય અમે વર્ષોથી કરતા આવ્યા છીએ। પરંતુ છેલ્લા 2 વર્ષથી ડેકન કંપનીના સહયોગથી અમે નિયમિતપણે આ તહેવારોમાં અમે વિતરણ કરીએ છીએ।
કીટનું. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસ વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળી તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. ગુજરાતમાં તહેવારોના સમયમાં 108 સેવા હંમેશા કટોકટી માટે સજ્જ રહે છે. ત્યારે હોળી ધૂળેટીના ઉત્સવ માટે પણ 108 ઉપર આવતા ઇમરજન્સી કોલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા એમ્બ્યુલન્સને મૂકવામાં આવે છે. 108 એમ્બ્યુલન્સનું સ્થાન તેમજ ઇમરજન્સીની પેટર્ન અને છેલ્લા 3 થી 4 વર્ષના તહેવારોના કેસની સંખ્યાને આધારે હોય છે. આ વર્ષે હોળી તહેવારમાં વધારો થનાર ઇમરજન્સી કેસમાં 3 દિવસના માહોલને પગલે રોડ ટ્રાફિક કે અકસ્માતના કેસ વધશે અને અન્ય ઇજાના કેસ જેમ કે પડી જવા અને શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે તેવી શક્યતા 108 ઇમરજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોના સમયમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ બનશે. 24 અને 25 એમ 2 દિવસ જે હોળી અને ધૂળેટીના આપણે ઉજવવા માટે થનગનાટ કરી રહ્યા છે. 108 ઇમરજન્સીની અંદર જો છેલ્લા 5 થી 6 વર્ષના ડેટાનો જો એનાલિસિસ કરીએ તો હોળી અને ધૂળેટીમાં સામાન્ય દિવસ કરતાં કોલની સંખ્યામાં વધારો દેખાઈ રહ્યો છે. જો આંકડાકીય દ્રષ્ટિએ વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 19 એમ્બ્યુલન્સ છે અને જેની અંદર સામાન્ય દિવસોમાં લગભગ 84 કેસીસ નોંધાતા હોય છે. પરંતુ હોળીના દિવસની જે પાછલા ડેટાના આધારે જોઈએ તો હોળીના દિવસે લગભગ 94 થી 96 જેટલા કેસીસ એટલે કે લગભગ 14 થી 15% વધારો અને ધૂળેટીના દિવસે લગભગ 135 જેટલા કેસો એટલે કે લગભગ 60 થી 61% વધારો દેખાઈ રહ્યો છે. તો એ તમામ જે કેસો વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની 19 એમ્બ્યુલન્સો તૈયાર રાખવામાં આવી છે. દરેકમાં દવાનો પૂરતો સ્ટોક પણ પહોંચાડી દેવામાં આવ્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રેલવે સ્ટેશન બહાર આ કાર્યક્રમ યોજાવાનો હતો. જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પૂર્વે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનોની તેમના નિવાસસ્થાન અને વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી. તો આ તરફ રેલવે સ્ટેશન નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે આ જે રીતે ભાજપની તાનાશાહી જે ચાલી રહી છે, ભાજપે આ ખોટી રીતે હેરાનગતિ કરી અને ભોલાવમાં આવેલી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં અંકલેશ્વર જીઆઈડીસીની કમલમ ફાઉન્ડેશનના CSR ફંડમાંથી ચંદુભાઈ કોઠિયાએ સોલાર પ્લાન્ટ માટે ફંડ પૂરું પાડ્યું હતું. ભોલાવમાં આવેલી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલમાં અંકલેશ્વર જીઆઈડીસીની કમલમ ફાઉન્ડેશનના CSR ફંડમાંથી ચંદુભાઈ કોઠિયાએ સોલાર પ્લાન્ટ માટે ફંડ પૂરું પાડ્યું હતું. આજે શાળામાં રૂફટોપ સોલાર પ્લાન્ટ કાર્યરત થયો હતો. તેનું લોકાર્પણ ચંદુભાઈ કોઠિયા, NK નાવડિયા, મહેશ ઠાકર, ચેનલ નર્મદાના નરેશ ઠક્કર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું. પ્રોગ્રેસિવ શાળાના અભિષેક રાઠોડે આ પ્રસંગે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ખુશી વ્યક્ત કરી હતી કે શાળાને હવે વીજ બિલનું ભારણ નહીં રહે અને વિદ્યાર્થીઓની સવલતમાં વધારો થશે. આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. અને જેમણે આ ભગીરથ કામ જાતે કર્યું છે એવા મારા પરમ સ્નેહી મિત્ર ચંદુભાઈ કોઠિયા સાહેબ, કાયમ અમે સાથે હોઈએ એવા આદરણીય ચંદ્રેશભાઈ, અક્ષયભાઈ અને નારાયણ વિદ્યા વિહારના ખૂબ જ ખંતીલા અને કોઈ પણ કાર્યક્રમ જોવો હોય તો નારાયણ વિદ્યા વિહારમાં જઈને શીખવા જેવું આપણને મળે અને એક સંસ્થાનો કેવો વિકાસ થઈ શકે એ કાયમ વધતા રહેતા એવા મારા પરમ મિત્ર મહેશભાઈ ઠાકર. કોઈ પણ જગ્યાએ સહેજ મને એમ થાય કે હવે અહીંયા શું કરીશું, થોડી ઘણી વિકમણા આવે ત્યારે એક પડકારો મને એવો મળે કે ચિંતા ન કરો, અમે બધા બેઠા છીએ. એવા નર્મદા ચેનલના ડિરેક્ટર અને મારા સ્વજન એવા નરેશભાઈ ઠક્કર, આપણા બધાના વડીલ અને એમના આશીર્વાદ પહેલેથી જ આ સંસ્થા માટે રહ્યા છે. એવા હવે જરાય ચિંતા નથી. એનું બિલ નહીં આવવા દે ચંદુભાઈના કારણે. એટલે આપણા માટે સૌથી ઉત્તમ કામ જે થયું હોય તો
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસમાં જોખમી રીતે મુસાફરી કરતા લોકો નજરે પડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો. હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોએ પોતાના વતનની વાત પકડી છે. ત્યારે દર વર્ષે હજારો શ્રમિકો અંકલેશ્વરથી તેમના વતન તરફ હિજરત કરતા હોય છે. તેવામાં ખાનગી લક્ઝરી બસોમાં પણ મુસાફરોનો ઘસાડો જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસમાં જોખમી રીતે મુસાફરી કરતા લોકો નજરે પડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેવામાં તંત્ર ખાનગી ટ્રાવેલ્સ સામે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ભાંગવાડ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી. અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતી મહિલા બુટલેગર લક્ષ્મીબેન અરવિંદ વસાવા પોતાના જૂના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 158 નંગ બોટલ મળી કુલ 26,000થી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર લક્ષ્મીબેન વસાવાને ઝડપી પાડી હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીની ચોરીના મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ગત તારીખ 5મી ફેબ્રુઆરી 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરો મંદિરમાંથી 5.5 કિલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા, જેમાં સંડોવાયેલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે આ મામલામાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. પોલીસે મંદિરમાં ચોરી કરનાર વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જેડીસી પોલીસે અમદાવાદના સુરેશ સોનીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આરોપીએ ચોરીના ઘરેણાં ખરીદ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેની અન્ય ગુનાઓમાં પણ સંડોવણી છે કે કેમ એ ચકાસવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચમાં બાળકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જન્મદિવસ ઉજવવો તે એક શોખ માનવામાં આવે છે, પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પાછળ કરો તો તેને સેવા માનવામાં આવે છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. બાળકે કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ બાળકોને પગરખાં અને ટોપીનું વિતરણ કરી ઉજવણી કરી હતી. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ, કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિનને ચોકલેટ ને ચપ્પલ, કેપ और છોકરાઓને વેચો. થેન્ક યુ. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પાણી બચાવો અંતર્ગત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કલરવ સ્કૂલ ખાતે પાણી બચાવો અંતર્ગત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા કલરવ શાળાના વિદ્યાર્થીઓ સાથે આનંદ ધૂળેટી ફૂલ મ્યુઝિક ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં રાજુ ભટ્ટ, રજનીકાંત રાવલ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિનિયર કેજીના વિદ્યાર્થીનીઓએ સિંગિંગ, ડાન્સિંગ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓએ પણ પોતાની બચપણની યાદો તાજી કરી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ મોહિનીબેન ભટ્ટ, કાઉન્સિલર કૃષિદા ઘીવાલા અને વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આરસીસી ભરૂચ દ્વારા શ્રવણ સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. ભરૂચની શ્રવણ સ્કૂલ ખાતે આરસીસી ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આરસીસીના સભ્યોના હસ્તે કીટનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં આરસીસીના સભ્યો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના જૂના દીવા, પુનગામ અને નાંગલમાં ચૂંટણી બૂથ સર્વે કરવા આવેલી ટીમને ગ્રામજનોએ આપ્યો જકારો. અમે ચૂંટણી કાર્ડ જ પરત કર્યા હોય, વોટ જ નહીં આપવાના, ત્યારે બૂથની સી જરૂર, ખેડૂતો વિફર્યા. ચૂંટણી બહિષ્કારના નારા વચ્ચે ટીમે પરત ફરવું પડ્યું. દેડિયાપાડા સાગબારામાં હોળીના બહાને આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્યના નામે ઉઘરાણી કરતા હોવાનું મનસુખ વસાવાનું ટ્વીટ. અધિકારીઓને કોન્ટ્રાક્ટર પાસે રાજકીય આગેવાનો ફંડની માંગણી કરતા હોવાનો આરોપ. દેડિયાપાડા તાલુકાના એક અધિકારીને ધારાસભ્યના નામે 2.5 લાખ માંગ્યાની ભાજપના ઉમેદવારે સોશિયલ મીડિયા પર શેર કરી વિગત.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પણ કામમાં ગુણવત્તા જાળવવા ટકોર. અંકલેશ્વર સ્ટેશન રોડ ઉપર માત્ર 1.5 દિવસનું નવજાત બાળક મળી આવ્યું. અંકલેશ્વરમાં નિષ્ઠુર જનેતાનું શરમજનક કૃત્ય. સ્થાનિક યુવાનોને પોલીસે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યું. હોળી ધૂળેટીના તહેવારને લઈ ઘરાકીનો અભાવ. રંગોના પર્વ પહેલા બજારોમાં પિચકારી, મકાઈ સહિતની વસ્તુના ભાવ આસમાને. ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડામાં કિલોએ માત્ર ₹1નો વધારો છતાં વેચાણ ઘટ્યું. પાછલા 5 વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી તરફ વધતા લાકડાની ઓછી થતી ખપત. લાકડાના વેપારીઓ હવે પહેલા કરતા હોળીએ વ્યવસાય ઓછો થઈ રહ્યો હોવાનો ખેદ કરી રહ્યા છે વ્યક્ત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.